માળિયાડીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરો તથા રેલવે સ્ટાફની સ્ક્રીનિંગ કરાયું હતું। ગુજરાત સરકારની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના હાલ રાજ્યવ્યાપી સ્ક્રીનિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો હોય માળિયાડીના રેલવે સ્ટેશન ખાતે યોજાયો કેમ્પમાં રેલવેમાં મુસાફરી માટે આવતા પેસેન્જરોનું તેમજ રેલવેના સ્ટાફનું ડાયાબિટીસ અને બીપીની તપાસ કરી સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા તો નજીકની પીએચસી તો જિલ્લા સ્તરે સિવિલ હોસ્પિટલ પર જવા જણાવેલ છે। સરકારના આરોગ્ય વિભાગની કાર્યવાહીને પેસેન્જરોએ આવકારી હતી, જ્યારે રેલવે સ્ટાફ પણ સહયોગ આપી કાર્યને વધાવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એનસીડી વિભાગના ડોક્ટર મિલી કણસાગરા તેમજ મયુર બાબરિયા તેમજ અશ્વિન પરમાર, યશ સોલંકી સહિત એનસીડી સ્ટાફે જહેમત ઉઠાવી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા, માળિયાહાટીના। હું કોરિયા ક્રિષ્ના, એનસીડી સ્ટાફ નર્સ માળિયાહાટીના, તારીખ 13/3/2025ના રોજ સરકારશ્રી દ્વારા ચાલુ કરેલું એનસીડી સ્ક્રીનિંગ કેમ્પ અંતર્ગત માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે કેમ્પ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। આ કેમ્પ અંતર્ગત લોકોનું બીપી, ડાયાબિટીસ તેમજ આઈસી એક્ટિવિટીનું કામ કરવામાં આવ્યું, જેમાં લોકોને બ્લડ પ્રેશર અને બીપી જેને વધારે આવ્યું છે તેમને સીએચસી ખાતે પાછા બોલાવવામાં આવેલ છે, તેમજ લોકોને જનજાગૃતિ માટે સ્તન કેન્સર તેમજ બીપી, ડાયાબિટીસ અંતર્ગત જે લક્ષણો દેખાતા હોય એ પ્રમાણે અને જેને વધારે આવ્યું છે તે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું।